નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરતના વરાછાની રણુજા ધામ સોસાયટીમાં સ્ટુડિયોમાં થઈ ચોરી। સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશ્યા હતા। સ્ટુડિયોમાંથી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી 1,96,00,000ની ચોરી। વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર ગયા ત્યારે જાણ થઈ હતી। સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં કરાઈ ફરિયાદ। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજા ધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D માર્ક II એ રીતના કેમેરાને લગતા સામાનની 1,96,000 રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવાહ અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે। આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।